વડોદરા દુષ્કર્મ કેસમાં વડોદરા પોલીસને જે 48 કલાક બાદ સફળતા છે તે મળી છે. વડોદરા જે ભાયલીની અંદર જે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું તે કેસમાં પોલીસે જે 5 આરોપીઓની સામે ફરિયાદ દાખલ કરી હતી તે 5 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યા છે. ત્યારે આ આરોપીઓને પકડવા માટે થઈને પોલીસના કુલ 200 જેટલા પોલીસ કર્મીઓ તપાસમાં જોડાયા હતા. ત્યારે આ આરોપીઓને ક્યાંથી પકડવામાં આવ્યા અને આ આરોપીઓ કોણ છે, પોલીસ તપાસમાં શું સામે આવ્યું, આ તમામ બાબતે વાત કરીશું આ અહેવાલમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. નવરાત્રિના બીજા નોરતે વડોદરાના ભાયલી વિસ્તારમાં એક સગીરા ઉપર જે સામૂહિક દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યો હતો. જે નરાધમો દ્વારા જે આ દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો તે નરાધમોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. જે 5 આરોપીઓ હતા તે 5 આરોપીઓને 48 કલાક બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને પકડવામાં સફળતા છે તે મળી છે. આ 5 આરોપી પૈકી 3 આરોપી જે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને વિધર્મી હોય તેવું પણ અત્યાર સુધીની તપાસમાં છે તે સામે આવ્યું છે. ગરબા રમવા નીકળેલી સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાયલી અને બિલ રોડ વિસ્તાર જે છે ત્યાં બેઠી હતી. ત્યારે આ 3 નરાધમો તેના મિત્રને ત્યાં ગોંધી રાખી અને સગીરા ઉપર દુષ્કર્મ છે તે આચર્યું હતું. યુવતી પોતાના પ્રેમી સાથે ત્યાં હતી ત્યારે આ 5 જેટલા શખ્સો ત્યાં પહોંચી અને અભદ્ર વર્તન છે તે કર્યું હતું. જેમાંથી 5માંથી 2 આરોપીઓ જતા રહ્યા હતા, જ્યારે 3 શખ્સોએ યુવતી ઉપર દુષ્કર્મ છે તે આચર્યું હતું. જ્યારે એક આરોપીએ યુવતીને પકડી રાખી અને 2 યુવકોએ યુવતી ઉપર પોતાના હવસનો શિકાર છે તે યુવતીને બનાવી. ત્યારે આ 3 નરાધમો સહિત કુલ જે 5 આરોપીઓ છે તેને પકડવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. દુષ્કર્મ આચરનાર 3 આરોપીઓ વિધર્મી અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને આ 3 જે વડોદરાના જે જગ્યાએ ઘટના બની ત્યાંથી 3 થી 3.5 કિલોમીટર દૂર જે તાંદલજા વિસ્તાર આવેલો છે ત્યાંના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. આ આખો વિસ્તાર કે જે લઘુમતી વસ્તી ધરાવતો વિસ્તાર છે અને ત્યાં આગળ આ લોકો રહેતા હતા. પોલીસ જે તપાસ કરી રહી હતી અલગ અલગ રીતે જે મોબાઈલ લોકેશનને જે પોલીસે મેળવ્યા હતા, ત્યારબાદ જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે તેની પોલીસ દ્વારા મદદ લેવામાં આવી હતી અને તેની મદદથી જે આ 5 આરોપીઓ છે એ 5 આરોપીઓ તાંદલજા વિસ્તારના હોવાનું પોલીસને જે બાતમી છે તે મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે આ 5 આરોપીઓને ઝડપી લીધા છે. દુષ્કર્મ આચરનાર 3 આરોપી વિધર્મી હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે વિધર્મીઓ મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું પણ સામે આવ્યું. તેઓ ઘણા સમયથી તાંદલજા વિસ્તારમાં રહેતા હતા અને આ વિસ્તારમાં રહી તે લોકો જે કહી શકાય કે જે પીઓપીનું કામ છે તે કામ સાથે સંકળાયેલા હતા, તે કામ કરી રહ્યા હતા. આ જે વિસ્તાર છે કે જે જગ્યાએ જે ભાયલી જે જગ્યાએ બનાવ બન્યો હતો ત્યાંથી 3 થી 3.5 કિલોમીટરનો દૂરનો આ અંતર છે અને ત્યારે જે આ આરોપીઓએ જ્યારે આ આખો જે ઘટનાને અંજામ આપ્યો તે સમયે ત્યાં નજીકના રોડ ઉપર એટલે જે જગ્યાએ બનાવ જે જગ્યાએ ભાયલી વિસ્તારમાં જે રોડ ઉપર આ બનાવ બન્યો ત્યાંથી થોડેક જ દૂર ડિવાઈડર ઉપર બેસીને આ 5 યુવાનો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. મહેફિલ મારતા જે 5 યુવાનો છે તેમને ડિવાઈડર ઉપર બેસી વાતો કરી રહેલી સગીરા અને તેના મિત્રને જોયા, જેમાંથી 5 યુવાનો પૈકી 2 યુવાનો ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ જે યુવતી છે તેની છેડતી કરી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ જે નશામાં ચૂર 3 યુવાનો હતા તેમના દ્વારા આ સગીરા અને તેના મિત્ર પાસે પહોંચ્યા અને તેમની સાથે અભદ્ર વર્તન છે તે પણ કરવામાં આવ્યું અને આ દરમિયાન એક યુવાને સગીરાના તેના મિત્રને પકડી રાખ્યો અને બાકીના 2 યુવાનોએ સગીરાની જે કહી શકાય તેના ઉપર દુષ્કર્મ છે તે આચર્યું હતું. તેમને હવસનો શિકાર છે તે બનાવ્યા હતા. આ આખી ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડતા જોવા મળ્યા હતા. ત્યારે આ જે સામૂહિક દુષ્કર્મનો કેસ છે તે કેસની અંદર પોલીસે જે ટીમો છે તે બનાવી હતી. 200 જેટલા જે પોલીસ કર્મીઓ છે તે તપાસમાં લાગ્યા હતા, જેમાં આઈજી, એસપી, 3 ડીવાયએસપી, 5 પીઆઈ, 15 પીએસઆઈ સહિત કુલ 200ની પોલીસ કર્મીઓની જે ટીમ છે જે તપાસમાં લાગી અને સાથે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પણ ટીમ છે જે આ તપાસમાં મદદમાં જોડાઈ હતી. આ દુષ્કર્મની ઘટના જે 3 કિલોમીટરના વિસ્તારમાં આવેલા જે મકાનો છે
જે કહી શકાય અંદાજિત 1000 જેટલા જે મકાનો છે તેને પોલીસે તપાસ્યા હતા. ત્યાં આગળ તમામ જગ્યાએ રહેતા જે તમામ લોકો છે તે લોકોની પોલીસ દ્વારા જે 48 કલાકમાં તપાસ કરવામાં આવી. આ આખા કેસમાં જે નવલખી ગેંગરેપ કેસ હતો તે પેટર્નથી જ પોલીસ દ્વારા જે તપાસ છે તે તપાસ શરૂ કરવામાં આવી. કારણ કે જે જગ્યાએ ઘટના બની હતી તે જગ્યા ઉપર ના કોઈ નજરે જોનાર હતું કે ના ત્યાં આજુબાજુમાં કોઈ મકાન કે દુકાન કે કોઈ જગ્યાએ સીસીટીવી પણ ન હતા, જેથી કરીને આ કેસની તપાસ જે મોબાઈલ લોકેશનના આધારે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી. તે જે સમયે ઘટના બની તે સમયના ત્યાં આગળ જેટલા બી મોબાઈલ લોકેશન હતા તેના પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી. સાથે સાથે જે પીડિતા છે અને તેનો મિત્ર છે તેનું પણ પોલીસ દ્વારા જે કાઉન્સિલિંગ છે તે પણ કરવામાં આવ્યું કે ક્યાંય આ જે ફરિયાદી છે તે તો ખોટું નથી બોલી રહ્યા. ત્યારે આ મામલે કહી શકાય કે વડોદરા પોલીસને જે 48 કલાક બાદ જે સફળતા મળી છે અને 5 આરોપીઓ છે જેમને ઝડપી લેવામાં આવ્યા છે અને હવે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી. પોલીસ દ્વારા તમામ આરોપીઓની હાલ પૂછપરછ છે તે પણ કરવામાં આવી રહી છે કે આ સિવાય કોઈ અન્ય ગુનામાં આ આરોપીઓ સંડોવાયેલા છે કે નહીં તે પણ હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે. ત્યારે કહી શકાય કે જે સામૂહિક દુષ્કર્મની જે વાત જે વડોદરાની અંદર જે ઘટના સામે આવી હતી તે ઘટનાને લઈને હાલ તો વડોદરા પોલીસને સફળતા મળી છે. અમારા અહેવાલ વિશે આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.